અરવલ્લીના માલપુરમાં જીતપુર પાસે હિટ-એન્ડ-રનની ઘટના બની હતી। આ ઘટનામાં બેના મોત થયા છે। આ ઘટનામાં દાહોદથી અંબાજી પદયાત્રા જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી। જો કે અજાણ્યા વાહનની ટક્કરે બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને ઈજાગ્રસ્ત પદયાત્રીને સારવાર અર્થે મોડાસા ખસેડવામાં આવ્યો છે। મૃતકોની 42 વર્ષીય સુરેશ વાસના ડામોર અને 45 વર્ષીય દિનેશ રાઠોડની સિસોદિયા તરીકે થઈ છે, તેમજ અંજાર સંજય વલ્લભસિંહ નીનામાં હાલ સારવાર હેઠળ છે। અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા, મહીસાગર નદી પર, અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું। પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા 3 વ્યક્તિ છેલ્લા ચાલતા હતા, જે બધાથી લાસ્ટમાં હતા। અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે, તો અમે સ્થળ પર પહોંચ્યા। ત્યાં અમને ખબર પડી કે અમારા 3 વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે। એમાંથી 2 વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે। અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને, અને અમે ચાહીએ છીએ, અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે, એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની, એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ। જયદીપ ભાટિયા સાથે ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।